નમસ્કાર. માતૃદિન નિમિત્તે ફિલિંગ્સ મેગેઝિન અને સાહિત્ય સંગીતનું વિશ્વ દ્વારા આયોજિત માતા સાથેના પોતાના સુસંસ્મરણોની અભિવ્યક્તિ કરતો આ વિડીયો હું નિખિલ કિનારીવાળા અમદાવાદથી પ્રસ્તુત કરી રહ્યો છું. જનનીની જોડ સખી નહીં મળે રે રોલ કવિતા ગીત સ્વરૂપે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. દરેકના જીવનમાં માતાનું સ્થાન કંઈક ખાસ હોય છે, અનેરું હોય છે. માની સરખામણી કોઈની સાથે થઈ શકે નહીં. માટે જ કહેવાય છે, મા તે મા, બીજા વગડાના વા. માની પોતાના સંતાન પ્રત્યેની લાગણી અને સંવેદના અતુલ્ય હોય છે. માના પ્રેમનું કોઈ મોલ હોતું નથી. કહેવાય છે, માના ચરણોમાં સ્વર્ગનું સુખ રહેલું છે. માના ખોળામાં માથું મૂકીને દુનિયાભરનો થાક ઉતરી જાય છે જ્યારે એક મા પોતાના સંતાનના માથે હાથ પસવારે છે. મા એકમાત્ર એવું પાત્ર છે જેના સંતાન માટેના દરેક કાર્ય સંપૂર્ણપણે સ્વાર્થ રહિત હોય છે. મા પોતે ભૂખી રહીને સંતાનને ખવડાવશે અને મા પોતે ભીનામાં સૂઈને સંતાનને સૂકામાં સુવડાવશે. માતા સાથેના સંસ્મરણો તો અગણિત હોય છે. નાના હતા ત્યારે માતા અમારું એક કવચ બનીને ધ્યાન રાખતી કે અમને કોઈ તકલીફ ન પડે, કોઈ નુકસાન ન પહોંચાડે. ભાવતા ભોજન બનાવીને ખવડાવતી, ઘરમાં ભાઈ બહેનો સાથે વહેંચીને ખાવાનું શીખવાડ્યું, મળી સંપીને રહેવાનું શીખવાડ્યું. પોતે ધાર્મિક હોવાથી દરરોજ સાથે બેસાડીને પાઠ પૂજા કરતા શીખવાડી. સંસ્કાર અને સુઆચરણનો વારસો માતા તરફથી પ્રાપ્ત થયો. ઈશ્વરે જે કંઈ આપ્યું છે તે માટે હર હંમેશ ભગવાનનો આભાર માનતા શીખવાડ્યું. સંતોષભર્યું જીવન જીવતા શીખવાડ્યું. અન્ય પ્રત્યે સહૃદય બનતા શીખવાડ્યું. ઘરમાં કોમળ હૃદયવાળી માં ક્યારેક જરૂર પડે સખ્તાઈથી પણ કામ લેતી. સામાન્ય આર્થિક પરિસ્થિતિમાં જીવતા અમને બધા જ ભાઈ બહેનોને મોંઘા મોજ શોખથી દૂર રાખતી અને પૈસાની કિંમત સમજાવતી. ખોટી આદતોવાળા મિત્રોથી દૂર રહેવા ચેતવતી અને જરૂર પડે ગુસ્સો કરીને સમજાવતી. દર રવિવારે રજાનો દિવસ હોવાથી ઘરમાં તૈયાર થતી મિષ્ટાન અને ફરસાણની વાનગીઓ મા અવશ્ય બનાવતી અને બધાને સરખા ભાગે ખવડાવતી. ભાઈ બહેન સાથે તોફાન મસ્તી કરીને માના સાડીના પાલોમાં જઈને સંતાઈ જવાની મજા હજુ પણ યાદ છે. અને ત્યારે પક્ષપાત કરીને પણ મા બચાવી લેતી. આજે મા હયાત નથી, પરંતુ આજે પણ જીવનમાં કોઈ મુશ્કેલી આવે કે રસ્તે ચાલતા કોઈ ઠોકર ખાઈએ ત્યારે તરત મા યાદ આવે છે અને મુખમાંથી ઓ મા શબ્દ નીકળી જાય છે. શીતળ છાંય આપતો માનો ખોળો આજે પણ શોધું છું. અસ્તુ.